જૂનાગઢ માંગરોળ તાલુકામાં વધુ એક આરોગ્ય સુવિધાઓમાં થયો વધારો। માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે, જેમાં ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા હેતુથી માંગરોળ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આજે આયુષ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેનો ફાયદો માંગરોળ તાલુકાના લોકોને મળે તેવા હેતુથી શરૂઆત કરી છે। ખાસ તો માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેથી માંગરોળ પંથકમાં દર્દીઓને બહાર જવાની ફરજ પડતી હતી, પરંતુ હવે એક સેવાના હેતુ સાથે ડોક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરમાં અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત થતા માંગરોળ તાલુકાના દર્દીઓને સારી સુવિધા ઉપલબ્ધ મળી રહેશે। આ ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને રાજભા ચુડાસમા મામા સરકાર ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ ચાલે તેવી પણ ગરીબ દર્દીઓને સુવિધાઓ મળી રહેશે। ખાસ તો ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર અજય સાંગાણી અને ડોક્ટર ધોળિયા સહિતના ડોક્ટરો દ્વારા તમામ લોકોને સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા આસપાસના લોકોને હવે બહાર જવાની જરૂર નહીં પડે। આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પહેલા માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ નહીં હોવાથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર પડતી હતી, પરંતુ હવે માંગરોળ પંથકમાં દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે। પ્રતાપસિંહ સોદિયા, જીએ ન્યૂઝ, માળિયા હાટીના। બહુ જ સારી વાત છે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને એમણે ટેક ઓવર કર્યું આજે આશીર્વાદ હોસ્પિટલ્સ અને માંગરોળ માટે આજે એક ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોળિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્ય જ બનશે, પણ એમાં સોને પે સુહાગા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવાર, સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી। એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે, તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોળિયા સાહેબ સાથે ટીમઅપ થઈ, આશીર્વાદ હોસ્પિટલ્સ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા, મેડિકલ સુવિધા કે કદાચ રાત વિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે અને માંગરોળના જ આંગણે આધુનિકમાં આધુનિક પ્રાથમિક સારવાર એટલે પ્રાઇમરી આઈસીયુ સહિતની આજે આ સુંદર વ્યવસ્થા જે આપણે જોઈ રહ્યા છીએ, તો એના માટે હું નથી માનતી કે આનાથી વિશેષ સુંદર કંઈ માંગરોળ માટે હોય। તો આજનો દિવસ કદાચ માંગરોળ માટે એક બેન્ચમાર્ક સમાન દિવસ ગણાશે। તો ફરી એક વખત મામા સરકારના આશીર્વાદ સાથે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને આશીર્વાદ હોસ્પિટલ્સ ડૉક્ટર ધોળિયા સાહેબ આ બંનેનો ખૂબ ખૂબ આભારે માનું છું, શુભકામના પાઠવું છું, કારણ કે કાર્ડ માન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે। જે કાર્ડ માન્ય જે બધી સર્જરી થાય છે આપણા ગવર્મેન્ટના નિયમ મુજબ, એ બધી સુવિધા પણ અમને જાણવા મળ્યું કે અહીંયા ઉપલબ્ધ છે અને આઈ વુડ સે મારા શબ્દોમાં, એક કલાકારના શબ્દોમાં કહું તો એક મસીહા સાથે મિરેકલ્સ આવો સુંદર સમન્વય આજે અહીં જોવા મળ્યો છે। તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને શુભકામના। આજે ડૉક્ટર રાજેશ સાંગાણી, ડૉક્ટર અજય સાંગાણી દ્વારા માંગરોળ મુકામે એક અદ્યતન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન કોઈને બીમાર ના કરે, પણ કોઈને એવી આફત આવે તો માંગરોળમાં એમને સારી સારવાર મળી જાય એવી સુવિધાઓ ઊભી કરવા માટે હું ડૉક્ટર સાંગાણી સાહેબ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। પહેલેથી ખૂબ જ સેવાભાવી પરિવાર રહ્યો છે અને આ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધાની સાથે સાથે એમની સેવા પણ મળતી રહે છે, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।